ગોંડલ જેવું મહાતીરથ, પવિત્ર તીરથ જ્યાં સાક્ષાત મહારાજ અને ગુણાત્યાન સ્વામીનું સમાધિ સ્થાન. આપણે આ સાક્ષાત શાસ્ત્રનું સ્થાન બાંધ્યું છે, સૌ પ્રથમ બંધ શાંતિ દેહીમાં જઈએ ત્યાં વિચાર માત્ર બંધ થઈ જાય છે, શાંતિ શાંતિ થઈ જાય છે. માટે ધીરે સંતો સંકલ્પ કરશો આ ચિત્ત અને બ્રહ્મની સ્થિતિ આવશે. અક્ષરડેરી જે દર્શન થયા છે, હજારોના સંકલ્પ પૂરા કરે છે, હજારો એ માનતા પણ રાખે છે. ત્યારે જો આવી રીતે મહાપુરા શાસ્ત્રમાં પ્રવર્તાવી એને લઈ આ બધો વ્યવહાર હાલે છે. આ મહાપુરાનો પ્રતાપ એવો છે કે આવું દુઃખ ટળે છે, આપણા રોગ ટળે છે. આ પ્રસાદીનું પાણી છે ચરણામૃતનું આપીએ છીએ તેથી ઘણા હાજર થઈ જાય છે. તેમજ અક્ષરદેવીની મહાપૂજાની પણ માનતા રીતે માનતા હોય છે. યોગી મહારાજ કે આ અક્ષરદેવી કલ્પતરું છે. અક્ષરદેરી એ તો મહાપ્રતાપી સ્થાન છે. અક્ષરદેરી આવું દિવ્ય ચમત્કારિક સ્થાન છે. આપણા સંકલ્પો, આપણા મનોરથો હંમેશા પૂર્ણ કરે છે. આપણે તો બધા સાક્ષાત ડેરી, અક્ષરડેરી જ્યાં બધા જ સંકલ્પો પૂરા થાય. યોગી મહારાજે અહીંયા એવા સંકલ્પો કર્યા છે કે અક્ષરડેરીમાં જે આવે, જે દર્શન કરે એના બધા સંકલ્પો પૂરા થાય, બધા દુઃખ દૂર થઈ જાય, બધાને શાંતિ થઈ જાય, કૌટુંબિક આર્થિક બધી રીતની શાંતિ થાય. એવા હંમેશા ધૂનને પ્રાર્થના કરાવતા હતા એ ડેરીની અંદર. આજે આપણે પણ બધાને દર્શન થયા છે. જેની દર્શન યાત્રાથી 4 ધામની યાત્રાનું ફળ મળે છે, જે સ્થાનમાં શાંતિ કાયમ અનુભવાય છે, જ્યાં અક્ષરધામ સમાન અક્ષરદેરી છે, એવા